નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ ડિજિટલ ગુજરાતના દાવા કરવામાં આવી રહ્યા છે અને આ ડિજિટલ ગુજરાતના દાવાની સામે અત્યારે તો ક્યાંક ઈ પોર્ટલ લઈને હજુ પણ જે સવાલ છે એ યથાવત જોવા મળી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો ક્યાંક અત્યારે તો ચર્ચાઓ એવી જોવા મળતી હોય છે કે ના ઈ પોર્ટલ અત્યારે તો જે એમ કહેવાય ને કે ના તમામ લોકોને અત્યારે તો જે સહભાગિતા માટે અત્યારે તો હોય છે, સહકાર માટે અત્યારે તો હોય છે, પણ ક્યાંક આ ઈ પોર્ટલને લઈને જ અત્યારે તો જે સવાલ જે યથાવત અત્યારે તો જોવા મળી રહ્યો છે. ક્યાંક જે બાબત અત્યારે તો સામે આવી હતી ને તેમાં પણ જોવા જઈએ તો સવારે 5 થી 6 વાગ્યા સુધીની જે અત્યારે તો લાંબી લાઈન જોવા મળતી હોય છે અને બીજી બાજુ જે અત્યારે તો બાબત સામે આવી છે ને તેમાં પણ રાશન કાર્ડ ધારકો પોતાનું કામ ધંધો છોડીને અત્યારે તો લાઈનમાં ઊભા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અને બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી ડેટા અપલોડ કરવા માટે સર્વરની સમસ્યા પણ અત્યારે તો સર્જાતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સ્નેહલભાઈ જોશી કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, મુકેશ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સહદેવસિંહ ચુડાસમા કે જેઓ નિવૃત્ત કર્મચારી છે. જે આ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે. મુકેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. આજે ડિજિટલ ગુજરાતના દાવા કરવામાં આવતા હોય છે અને ડિજિટલ ગુજરાતના દાવાની વચ્ચે અત્યારે તો જે પ્રમાણે ઈ પોર્ટલ પર અત્યારે તો ઈ ઓળખ જે અત્યારે અપલોડ કરવાની વાત હોય એ અપલોડ કરવામાં જ ક્યાંક અત્યારે તો 3 થી 4 દિવસ જેટલો સમય અત્યારે તો વીતી જતો હોય છે. ક્યાંક અત્યારની જો વાત કરીએ ને તો લોકો પોતાના કામ ધંધા છોડીને અત્યારે લાઈનોમાં ઊભા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી છે. આપની પ્રતિક્રિયા? જો યજ્ઞભાઈ, હું એવું માનું છું કે આપણે આ ડિજિટલ ગુજરાત હોય કે ડિજિટલ ભારતની વાત કરતા હોઈએ કે કંઈ પણ આપણે કહીએ, આપણે માનીએ છીએ કે વિકાસની સાથે સાથે હરણફાળ ભરવા માટે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ, ડિજિટલાઇઝેશન થવું જોઈએ. આપણે સૌ માનીએ છીએ કે ઓનલાઈન પ્રક્રિયા ઘણી સારી પણ થાય, પણ હું એવું ચોક્કસ માનું છું કે રેશન કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે બીજી કોઈ પણ બેન્કિંગમાં કે સરકારી ખાતાઓમાં જે ઈ કેવાયસી ની વાત હોય એની અંદર હું એવું માનું છું કે જ્યારે સરકાર કંઈક રજૂ કરે કે હવે આ ઈ કેવાયસી કરવાનું છે તો એના માટેના જેને કહેવાય કાઉન્ટરો કે એના પોર્ટલો એ એવા તો રાખવા જ જોઈએ કે જેનાથી જે જાહેર જનતાને તકલીફ ન પડે. કારણ એવું છે કે તમે ને હું ચર્ચા કરીએ કે રાજકીય આગેવાનો હોય એ બધાને હું એવું માનું છું કદાચ થોડો ટાઈમ ફાળવી શકે, પણ આ જે જનરલ પબ્લિક છે, સામાન્ય જનતા જેને કહીએ, એ લોકોને નોકરી ધંધા રોજગાર બધું મૂકી અને ચલો એક દિવસ બગાડે પણ ખરા કે જેનાથી ઈ કેવાયસી થઈ શકે. પણ આ તો એવી પરિસ્થિતિનું નિર્માણ છે કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને કેટલીક જગ્યાએ યજ્ઞભાઈ મેં પોતે જોયું છે કે લાઈનોની અંદર રાતે આખી રાત એ લોકો લાઈનો લગાડવા માટે બધી વસ્તુઓ મૂકી અને લાઈનમાં નંબર આવે એ માટે બધી એ લોકોની જેને કહેવાય કે ચપ્પલ ને ધાબળા ને એવું બધું મૂકીને રાતે કેટલાક લોકો તો લાઈનમાં સુઈ જતા હોય અંતરિયાળ જગ્યાએ. તો હું એવું માનું છું કે આ જે સરકારની નીતિ રીતિ છે ને એમાં બદલાવ લાવવાની જરૂર છે. અને એમાંય તે હું એવું માનું છું કે ચુનંદા અધિકારીઓ સરકારમાં હોય કે કોઈ પણ ખાતામાં હોય જ છે, પણ ખબર નહીં કેમ એ ચુનંદા અધિકારીઓ શેના માટે છે. અને ખાસ કરીને આપણે એક બાજુ 4G 5G અને 6G ની વાતો કરીએ છીએ અત્યારે, પણ સરકારી ખાતામાં મોસ્ટલી અને એમાં કેટલીક નેશનલાઇઝ બેંકોમાં એમના સર્વર હંમેશા ડાઉન હોય છે. આ આપણે જઈએ ત્યારે કે સર્વર ડાઉન છે એટલે તમારું આ કામ નહીં થાય. તો મને એવું થાય છે કે હું એક મારો પોતાનો પ્રત્યક્ષ દાખલો આપું છું. આપણા અમદાવાદમાં વાડજ મોજણી ભવન છે, એની અંદર નીચે પ્રોપર્ટી કાર્ડ નીકળે છે. પ્રોપર્ટી કાર્ડ તો એ પ્રોપર્ટી કાર્ડ જે નીકળે છે એની બારી ઉપર બોર્ડ મારેલું શું છે, સર્વર ડાઉન હોવાથી પ્રોપર્ટી કાર્ડ કાઢવામાં આવતું નથી. અને કેટલાક લોકોને પ્રોપર્ટી કાર્ડ જુદી રીતે કાઢવામાં આવતું હતું. મેં એમને પૂછ્યું, બેન તમે આ અહીંયા બોર્ડ માર્યું છે સર્વર ડાઉન નું ને પ્રોપર્ટી કાર્ડ તમે કહો છો આપો એટલે મને કે સાહેબ એટલી ભીડ હોય છે સર્વર ડાઉન હોય છે, અમે થાકી જઈએ, શું કરીએ. આ મેં જાતે અનુભવ કરેલી વાત કરું છું. તો એવા સમયે હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ યોજના બહાર પાડતા પહેલા એના
પ્લસ માઇનસ હંમેશા જોઈ લેવા જોઈએ, જેથી સામાન્ય જનતાને તકલીફ ના પડે. બાકી વાત તો આપણે વિકાસની કરીએ છીએ, ડિજિટલાઇઝેશનની વાત કરીએ છીએ અને ઈ-કેવાયસી ની વાત કરીએ, બધું સારું, પણ સારાની સાથે જે તકલીફો પડે છે એના ઉપર ખાસ વિચારવા જેવું જરૂરી છે. તો હું માનું છું સામાન્ય જનતા એને આવકારે અને એને કોઈ વાંધો ના આવે. સહદેવસિંહજી, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી, ત્યાંથી અનમ્યુટ કરજો સાહેબ, આપ અનમ્યુટ કરજો. કરી દીધું. જી, સહદેવસિંહજી, એક બાજુ જે રીતે અત્યારે હાલ તો ઈ-કેવાયસી માટે જે લાંબી કતાર જોવા મળી રહી છે, ક્યાંક અત્યારે તો રેશન કાર્ડ ધારક હોય કે પછી ઈ પોર્ટલ માટે અત્યારે તો કામગીરી માટે આવતા હોય, તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ, આપની પ્રતિક્રિયા? યજ્ઞભાઈ, ચોક્કસ સરકારની કોઈ પણ યોજના હોય, કેવાયસી હોય કે ફાર્મર કાર્ડ હોય કે ખેડૂત પોર્ટલની હોય, યોજનાઓ સારી હોય છે, પણ એ જ્યારે ગામડે પહોંચે છે ત્યારે સરકારી અધિકારીઓની અમલીકરણ કરવાની ધાંધિયા નીતિ, એનાથી યોજનાઓ નિષ્ફળ જાય છે અને ખેડૂતો કે મજૂરો કે લાઈનમાં ઉભા રહેવાનો વારો છે. હવે ભાઈએ વાત કરી કે 4G 5G, ભલે એ બધું છે, પણ હવે આપણે લાઈન જી થઈ ગયું છે, લાઈનમાં જ ઉભું રહેવાનું, કંઈક ને કંઈક યોજના આવે એટલે લાઈનમાં ઉભું રહેવાનું. હવે પ્રશ્ન એ છે કે આજે પણ આપણે 4G કે 5G ના જમાનામાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરતું એનું નેટવર્ક કરી શક્યા નથી. ત્યાં મોટા ભાગના ગામડાઓમાં વીસી પણ નથી અને નેટની સુવિધા પણ નથી, નેટની પણ તકલીફો છે. એટલે આ બધી યોજનાઓમાં લાઈનો થાય છે. મેં આજે ઘણા વીસી સાથે વાત કરી, એમણે એ જ કીધું કે ભાઈ એરર આવે છે. હવે ખેડૂતોને અત્યારે વાવણી મોસમનો સમય છે, ક્યાંક વાવણીનો સમય છે, શ્રમિકોને પણ આ તકલીફ પડે છે, એટલે ઘણા બહારગામથી આવતા હોય છે. એટલે તમે જુઓ, કોઈ પણ મેં અત્યાર સુધી જોયું છે કે લાઈનો તો લાગે જ છે. તમે ઓનલાઈન આપણે કરીએ છીએ, ડિજિટલ કરીએ છીએ, પણ ગયા ભેગું આપણું 10 મિનિટમાં કામ ક્યાંય થતું નથી, કારણ કે લાઈનો જ લાગે છે કોઈ પણ જગ્યાએ. એટલે પહેલા આપણે ગ્રામ્ય વિસ્તાર સુધી આપણું નેટવર્ક મજબૂત કરવું પડે. બીજું, વીસી ને ઘણા નાના ગામ, 500 ની વસ્તીના ગામમાં વીસી કામ કરતો જ નથી, કારણ કે એને મહિને 1000 રૂપિયા નથી મળતા. એમ કરતા એક દી કપા વીણવા જાય તો સાંજે 700 રૂપિયા લઈને આવે. એટલે પરિસ્થિતિ આવી છે. મેં ઘણી વાર કીધું છે, સરકારમાં પણ રજૂઆત કરી છે કે ભાઈ આ બધી પરિસ્થિતિમાંથી છોડાવવા હોય તો તમારું નેટવર્ક છેવાડાના ગામ સુધી મજબૂત કરવું પડે. ઘણા ગામમાં મેં હમણાં મુલાકાત લીધી, છેવાડાના ગામડામાં કોમ્પ્યુટર જ નથી, સીપીયુ નથી, પ્રિન્ટર નથી. એટલે આવી બધી ઘણી મુશ્કેલીઓ છે, ખેડૂતોને જ તકલીફ પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી તમે જો કોઈ ડીડીઓ કલેક્ટરે, મને નથી આવડતું, છેવાડાના ગામડે મુલાકાત લઈને એની પરિસ્થિતિ શું છે, લોકોને શું તકલીફ છે અને આમાંથી કેમ બહાર આવવું, એની ક્યાંય મિટિંગો સરપંચો હારે કરી હોય કે તલાટીઓ હારે કરી હોય એવું જાણવા નથી મળ્યું. આનો એક જ રસ્તો છે, ગામે ગામ વીસીઓ આવવો જોઈએ. વીસીને મેં ઘણી વાર કીધું છે અને સરકારમાં રજૂઆત પણ કરી છે કે એને આઉટસોર્સિંગમાં સમાવીને વીસીને 10-12 હજાર પગાર કરી દો ને તો યજ્ઞભાઈ, વીસી છે ને ડેઈલી કચેરી ખોલે છે. ઘણી વાર કચેરી તલાટી નથી 4-5 દી આવતા હોતા, પણ વીસી ડેઈલી ખોલે છે ને લોકોને વીસી પાસે જ મોટા કામ હોય છે. એટલે વીસી ને પગાર કરી દેવો જોઈએ અને પૂરતા સાધનો અને નેટવર્ક, સર્વર હંમેશા ડાઉન હોય છે. 6% યોજના સારી છે, એનો લાભ ખેડૂતો શ્રમિકોને મળવો જોઈએ, પણ છેવાડાના વિસ્તારમાં હમણાં 5-6 દિવસથી હું હતો, બહુ તકલીફો છે. છેવાડાના વિસ્તારમાં તો તકલીફ છે, પણ જ્યારે મહાનગરોની વાત કરીએ, મહાનગરોમાં પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિઓ ને તેવું જોવા મળી રહ્યું છે. આપણે વડોદરાની જ વાત કરીએ તો હમણાં વડોદરામાં પણ અત્યારે તો ઈ-કેવાયસી માટે ક્યાંક લાંબી કતારમાં ઉભો રહેવાનો વારો આવ્યો હતો. તેના લઈને પણ શું કહેશો? તો ચોક્કસ શહેરોમાં મોટી વસ્તી હોય છે, એની સામે પ્રમાણમાં આપણી પાસે સાધનો અથવા જે કેવી કે કચેરીઓ, આ કામ કરતી કચેરીઓ એટલા પ્રમાણમાં નથી. તમે જુઓ કે ભાઈ કલેક્ટર કચેરીઓમાં હોય કે એની પેટા કચેરીમાં પણ વસ્તીને ધ્યાને લેતા આપણે વધારે કેન્દ્રો ખોલવા જોઈએ. અને બીજું, કોઈ પણ યોજનાની મુદત લાંબી રાખવી જોઈએ. તમે હમણાં જુઓ, ફાર્મર રજીસ્ટ્રેશન હતું 30 તારીખની મુદત રાખી હતી. હવે ખેડૂતોને ખબર જ 24 તારીખે પડી. હવે ખેડૂતો પાસે પૂરતા પુરાવા 8 નો હોય, 7-12 નો હોય, કઢાવવા જવું પડે. બીજું, તમે ટૂંકી મુદત રાખો ને એટલે એટલો ઘસારો થવાનો, એટલે લોકોને તકલીફ પડવાની. સિટી વિસ્તારમાં વોર્ડ વાઇઝ કેન્દ્રો બનાવવા જોઈએ, તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે. અને બીજું કે ગરીબ લોકોને અત્યારે કેટલો ટાઈમ હોય, કેવાયસી કરે, સારી વાત છે. ધારો કે આધાર કાર્ડ લિંક કરે, રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને લિંક કરે ખેતીની જમીન સાથે, સારી વાત છે કે ભાઈ ફ્રોડ થતા અટકે અથવા ખોટા રેશન કાર્ડો કઢાવતા હોય. 2 જગ્યાએ રેશન કાર્ડ, મોટું પ્રમાણ ચાલે છે. ભૂતિયા રેશન કાર્ડનું આખા રાજ્યમાં મોટું નેટવર્ક છે. એટલે સરકારની આ યોજના સારી છે, પણ પૂરતી સુવિધાઓના અભાવે આ લાઈનો લાગે છે અથવા
અધિકારીઓની બેદરકારીના હિસાબે જ આ લાઈનો લાગે છે. અધિકારીઓ ધારે તો સાંજે બધું થઈ જાય છે. એનો દાખલો આપું કે કોઈ નેતા આવે ત્યારે બસોનું આયોજન કરે ત્યારે ક્યાંય તકલીફ પડી? કેટલા પ્રમાણમાં બસો આવે છે? એટલે એ વખતે કેમ બધું સુવિધાપૂર્વક ચાલે છે ને ક્યાંય તકલીફો પડે છે? એવું જ અધિકારીઓ જો કલેક્ટર ને ડીડીઓ આવા કાર્યમાં કરતા હોય ને તો ખરેખર સરકાર સારું કામ કરે છે, સરકારની યોજનાઓ સારી હોય છે, પણ પૂરતી વ્યવસ્થાના અભાવે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વાર આવે છે. બિલકુલ. ક્યાંક સ્નેહલભાઈ સવાલ એ થતો હોય છે, ડિજિટલ ગુજરાતની વાત તો કરવામાં આવે છે, પણ ડિજિટલ ગુજરાતની વાતની વચ્ચે અત્યારે તો KYC માટે જે અત્યારે ઘણું મહત્વનું કરી દેવામાં આવ્યું છે અને તેમાં પણ જે કહી શકાય કે એક ડેડલાઇન પણ અત્યારે તો આપી દેવામાં આવી છે કે અત્યારે તો KYC રેશન કાર્ડ ધારકો માટે અત્યારે તો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમે એક બાજુ ફરજિયાત તો કરો છો, પરંતુ આ સર્વરના દાંધિયાને કારણે અત્યારે તો લોકોને લાઈનોમાં અત્યારે ઊભો રહેવાનો વારો પણ આવ્યો છે. સ્નેહલભાઈ. ભાઈ, આપણે જોયું છે કે જ્યારથી ડિજિટલાઇઝેશન થયું છે તો 7/12 ઉતારાથી લઈને રેશન કાર્ડ હોય કે એની અંદર કોઈ પણ આપણા સરકારી ડોક્યુમેન્ટમાં ચેન્જ કરાવવાનો હોય તો એ અર્બન એરિયાઝમાં સિવિક સેન્ટરના માધ્યમથી અને રૂરલ એરિયામાં જે રીતે આ ગ્રામ્ય જે કેન્દ્રો છે ત્યાં ખૂબ સુચારુ રૂપે ચાલી રહ્યું છે. વાત અત્યારે છે કે અત્યારે હાલ જે આપણે વિન્ડો છે કે જેની અંદર આ આપણું જે આધાર કાર્ડ નંબર અને જે લિંક કરવાની જે પ્રક્રિયા છે, આધાર કાર્ડ સાથે તમારા જે KYC નું જે લિંકિંગ છે અને અનેક યોજનાઓ છે જેનો લાભ મળે છે લોકોને, એ લાભ મળતા ચાલુ રહે એના માટે આ રેશનિંગ કાર્ડ અને આધાર નંબરનું લિંકિંગની જે વાત છે, સાથે સાથે શિષ્યવૃત્તિ પણ જે લોકોને મળે છે એ લોકોનું પણ આધાર કાર્ડ આની અંદર લિંક કરાવવાનું છે. એટલે એક તો બતાવે છે કે ગુજરાતની અંદર ખૂબ જ આ જાગૃતતા છે. આ જાગૃતતાના ભાગરૂપે આપણે જોઈએ છે કે અનેક લોકો જે સરકારના જે યોજનાઓના લાભ લે છે એ લોકો ઈચ્છે છે કે એ લાભ જે છે તેની અંદર ક્યાંય અડચણ ના આવે કે અટકે નહીં, એટલે એ લોકો જાગૃતતાથી આ રીતે કરે છે. નાનકડી વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની અંદર જ આપણે જોઈએ તો એ સુદૂર ઇલાકો છે, આપણે જેમ વાત કરીએ, પણ ત્યાંની સત્ય વાત એ છે કે ત્યાંના અધિકારીઓએ શનિ રવિ પણ VC ના માધ્યમથી જે KYC પ્રક્રિયા છે તે ચાલુ રાખી હતી અને 2 થી 3 દિવસમાં 35,000 થી પણ વધારે અંક જે છે તે લોકોએ ક્રોસ કર્યા હતા. એટલે આ જે લાભાર્થીઓ છે તેને ચોક્કસપણે અત્યારે થોડાક સમય માટે આ મુશ્કેલી ભોગવવી પડે છે, પણ આ KYC જે છે તે ખૂબ મહત્વનું છે અને આ થયા બાદ તે લોકોને ખૂબ લાંબા સમય સુધી આજે સરકારી યોજનાઓના લાભ મળે છે એ મળતા રહેશે. સાથે સાથે જે પહેલા જે કોંગ્રેસના રાજમાં, હવે મારા મિત્ર કહે છે કે ભાઈ તમે જૂની જ વાત કરો છો, પણ બધાએ એ પીડા પણ ભોગવેલી છે કે એક 7/12 ઉતારો કઢાવવો હોય તો કેટલા બધા તલાટીને ધક્કા ખાવા પડતા હતા. એટલે મને લાગે છે કે આ બધું જે છે એ દિવસો ગયા છે. સાથે સાથે મશીન વધારવાની પણ પ્રક્રિયા દરેક કેન્દ્રમાં થઈ રહી છે યજ્ઞભાઈ, કે જે રીતે ત્યાં ઘસારો જે પ્રમાણમાં હોય તો તેમાં હંગામી ધોરણે ત્યાં મશીન્સ વધારી અને ત્યાં KYC ની પ્રક્રિયા જે છે તે પાસ થાય એના માટે પણ અધિકારીઓ તત્પર છે ને આખું તંત્ર આની પાછળ લાગ્યું છે કે લોકોને તકલીફ ના પડે અને લોકોને જે સરકારના લાભ મળે છે એનાથી એ લોકો કોઈ પણ કારણસર વંચિત ના રહી જાય તેનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અધિકારીઓ અને આખું તંત્ર એ ઈચ્છે છે કે જલ્દીથી જલ્દી દરેક વ્યક્તિનું જે લિંકિંગ છે એ કાર્ય પતી જાય. અને છેલ્લી વાત એ છે યજ્ઞભાઈ કે લગભગ સરકારે આ જ પ્રક્રિયા લોકોનું લાભ થાય એના માટે આશરે 31 કરોડ જેટલો પણ ખર્ચ જે છે એ આ યોજના પાછળ કર્યો છે. સાચી, તમારી વાત સાચી કે ચલો રાજ્ય સરકારે અત્યારે તો 31 કરોડ છે. એક જ મિનિટ સ્નેહલભાઈ, તમે જે રીતે કહો છો ને, રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે 31 કરોડનો ખર્ચ કર્યો છે. ના નહીં, અત્યારે તો એ વાતને અમે એક્સેપ્ટ પણ કરીએ છીએ, પણ સાથે સાથે એક બાબત એ પણ છે ને કે અત્યારે સર્વરના પ્રોબ્લેમ દર વખતે જ ઊભા રહ્યા છે. ખેડૂતો પણ જ્યારે અત્યારે કોઈ પણ યોજનાનો ક્યાંક લાભ લેવા માટે અત્યારે જતા હોય, તમે જે રીતે કહ્યું કે અમે ઘણી બધી જે યોજનાઓ બહાર પાડી છે કે જેમાં અત્યારે તો ખેડૂતોને પણ લાભ થાય, તમે એના માટે બહાર તો પાડી, પણ જ્યારે તેનો ઉપયોગ કરવા માટે અથવા તો તેનો લાભ મેળવવા માટે જે તે કોઈ વ્યક્તિ જતું હોય તેના સર્વર અત્યારે તો ડાઉન છે, તે બાબતને લઈને દર વખતે સવાલ ઉપસ્થિત થતો હોય છે. તો આપ તેને લઈને અત્યારે તો યોગ્ય ક્યાંક કાર્યવાહી કરો તે બહુ જરૂરી છે. મશીન્સ અત્યારે તો તમે લાવ્યા છો, એમાં કોઈ શંકા સ્થાન નહીં, પણ યોગ્ય સર્વર અત્યારે તો કરવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. યજ્ઞભાઈ, હું પણ સંમત છું કે ઘણી બધી જગ્યાએ ક્યારેક આવી ટેકનિકલ ગ્લિચના લીધે અમુક વખત લોકોને પાછું જવું પડતું હોય છે અથવા બીજા દિવસે આવીને એ લોકો એમની પ્રક્રિયા જે છે તે પૂરી કરવી પડતી હોય છે. પણ
મહત્તમ જગ્યાએ આ પ્રકારના કોઈ તકલીફ ના થાય એટલે જ સરકારે ફંડ પણ ફાળવ્યું છે. વધુ અધિકારીઓને પણ જે પ્રમાણે ડિપ્લોય કરવાના હોય ડિપ્લોય કર્યા છે. વિડીયો કોન્ફરન્સિંગ અને જે ટેકનોલોજીના માધ્યમથી, અને હું ખૂબ જ ખુશી સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેને ટેકનોલોજીને અને આદરણીય નરેન્દ્ર મોદીજીએ ટેકનોલોજીને સૌથી વધુ ઉપયોગ લોકોની સુખાકારી માટે કેવી રીતે કરવો એનો જે આ ઉપયોગ છે તે કર્યો છે. આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર અને ગુજરાતની અંદર સૌથી સસ્તું 5G નેટવર્ક જે છે તે લોકોને મળે છે. એટલે ઘણા બધા લોકોએ યજ્ઞભાઈ માય કાર્ડનું એક જે એપ છે, આની ઓનલાઈન એપ છે, એના માધ્યમથી પણ કરાયું છે અને લોકો ત્યાં કેન્દ્રો પર જઈને પણ કરાવે છે. અને આ રીતે એમાં ના નથી પાડતા, અમે યોજનાઓ માટે પણ ના નથી પાડતા, પણ જે સર્વર અત્યારે તો ડાઉન જોવા મળતું હોય છે તે પ્રક્રિયા અત્યારે તો યોગ્ય કરવામાં આવે તેને લઈને અત્યારે તો વાત કરી રહ્યા છીએ આપણે. આ જે છે તે ખરેખર બધાના માટે ચિંતાનો વિષય છે. પાર્ટીથી પર ઉઠીને આ વાત છે, કારણ કે જે લોકોને અનાજ આપવાની વાત છે કે કરોડ પરિવારોને કોરોના વખતે પણ મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સહારો આપ્યો હતો અને હજી પણ એ લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું ધ્યાન સરકાર રાખે છે. તો એની સાથે સાથે ચોક્કસપણે આ વસ્તુની અંદર પણ સરકારની પૂરેપૂરી કાળજી છે કે નેટવર્ક અથવા કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ જેમ કે સર્વર ડાઉન થઈ જવું કે કોઈ કેબલનો ફોલ્ટ આવો, આવા કોઈ ટેકનિકલ ઇસ્યુ ઓછામાં ઓછા આવે, જેનાથી કરીને કે જે ગરીબ લોકો છે જેને આ લાભ મળવાનો છે એની અંદર સરકારની કોઈ પણ જે મશીનરીની ખામી અથવા તો કોઈ વ્યક્તિની ખામીના લીધે કોઈ પણ ત્રુટિ ના આવે, એમને કોઈ પણ એ લાભ મળતા અટકે નહીં. અને જે નવા લાભાર્થીઓ પણ આની અંદર જોડાવાના છે તેની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી રહે અને 100% સેચ્યુરેશનનો જે ગોલ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એ પણ આમાં પૂર્ણ થાય. જી મુકેશભાઈ, ક્યાંક અત્યારે તો જે ટેકનિકલ ખામી છે તેને અત્યારે તો અમે યોગ્ય કરી દઈશું તેવી બાબત સ્નેહલભાઈ તો કરી રહ્યા છે, પણ સાથે સાથે ક્યાંક એક બાબત અત્યારે પણ સામે આવે ને કે ટેકનિકલ અત્યારે તો જો યોગ્ય નથી કરવામાં આવ્યું તો પછી ડિજિટલાઇઝેશનના અત્યારે દાવા પણ ન કરવા જોઈએ ને. મારી વાત એ છે કે કોઈ પણ સ્નેહલભાઈ ની વાત નથી, એ તો મારો નાનો ભાઈ છે, પણ આ દરેક વાત તમે જયારે કોઈ પણ ઇસ્યુ ને લઈને કરો ને તો એ લોકો સરકારની યોજનાઓ તમને લાઈનસર ગણાઈ દેશે. ભાઈ મેં કીધું સ્નેહલભાઈ બોલે 90% સાચું, હું સંમત જ છું, પણ જે તકલીફ પડે છે એની પાછળનું કારણ હવે તમે નિવારણ ક્યારે કરશો એની આ લાઈનો લાગે છે તો એટલે જ આપણે ચર્ચા કરીએ છીએ. તમે સમજો કે આ લોકોએ મેમો આપવાના ચાલુ કર્યા, જો પોલીસ કામ કરશે તો આવું જ કરશે, નકર નહીં કરીએ. આજે આરટીઓ ની અંદર ધક્કા ખાય છે મેમો ભરવા, તો કેમ 25-50 બારીઓ ખોલી ના નાખે ને એ લોકોના મેમો ભરે છે. આજે મને એમ થાય છે કોઈ ઇમ્પ્લિમેન્ટ તમે કરવા જાવ તો આવું જ કરશો, નકર નહીં કરો. એટલે આ બાબત છે ને એની સાથે વાંધો છે કે કોઈ પણ પેલા ભાઈ સહદેવસિંહે બી કહ્યું કે યોજનાઓ સારી છે, બરાબર, પણ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ જે છે એ તમે સારી રીતે નથી કરી શકતા. આરંભે સુરા, મારો શબ્દ પહેલેથી એ છે કે શરૂઆત ખૂબ સારી હોય પણ પાછળ ક્યારેય કોઈ જોતું નથી. અને 4G ને 5G ને એમને કહ્યું કે ગુજરાતમાં આપણે સસ્તું આપે છે. અરે સાહેબ, હમણાં મુકેશભાઈ અંબાણી એમના છોકરાને પરણાયો ને પછી બધાને 20% ભાવ વધારો થઈ ગયો જીઓમાં. તમે કદાચ એ સ્નેહલભાઈ ને કદાચ નહીં લીધો એ વધારો, પણ અમારે તો બધાને લીધો છે વધારો. મારી વાત સાંભળો સ્નેહલભાઈ, એક મિનિટ સ્નેહલભાઈ, એમાં એવું છે, મારું કેવું એવું છે કે તમે સસ્તાની વાત કરો છો. હું એમ કઉ છું કે અમેરિકામાં એક શર્ટ 12,000 રૂપિયાનો મળે છે ને અહીંયા 120 નો મળે છે, તો મારે અમેરિકાની સરખામણી નથી જોઈતી. અમે ગુજરાતમાં રહીએ છીએ, અમદાવાદમાં રહીએ છીએ, ભારત દેશમાં રહીએ છીએ, આપણે એની સરખામણીને મોંઘવારીને ધ્યાનમાં લઈ અને આપણે વાત કરીએ કે આપણને કેટલું સસ્તું મળે છે. વાત એ મારી છે. એટલે જો સમજી શકાય તો વધારે સારું છે. બાકી ડિજિટલાઇઝેશન થાય એમાંય કોઈને વાંધો નથી, ઓનલાઈન થાય એમાં પણ કોઈને વાંધો નથી. અને તમે જુઓ જે રીતે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, યજ્ઞભાઈ આ બી તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે કે સપ્ટેમ્બર 2024 સુધીમાં સાયબર ફ્રોડ થી 11,333 કરોડ લોકોના ડૂબી ગયા. તમે સમજી લો, ડૂબી ગયા ઇન ધ સેન્સ કોઈ પણ જાતનો સાયબર ક્રાઇમ થાય છે, આ ઓટીપી આપીને પૈસા જતા રહે તો એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે છે, એના પૈસા ટેકનિકલ અત્યારે તો પ્રોપર હોય, ટેકનિકલ જો બાબત અત્યારે તો યોગ્ય રીતે જોવામાં આવે તો ક્યાંક આ તમામ અત્યારે તો સવાલ ના ઉપસ્થિત થાય. સ્નેહલભાઈ, મને જવાબ આપો આપ કે અત્યારે તો ટેકનિકલ આ જે ઇસ્યુ છે યોગ્ય ક્યારે થશે?
જેમ મેં આપને કીધું તેમ ખાલી ડાંગની અંદર જ છેલ્લા 3 દિવસમાં આશરે 35,000 જેટલા લિંક જે કાર્ડ છે તે લિંક થઈ ચુક્યા છે અને આખા ગુજરાતની અંદર આ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. કોઈ જગ્યાએ ક્યાંક તૂટી હોય તો તેને દુરુસ્ત કરવા માટે પણ જે ટીમ છે તે સક્રિય છે અને સાથે સાથે અધિકારીઓ જેમ મેં કીધું કે શુક્રવાર હોય, શનિવાર હોય કે રવિવાર હોય, રજા પણ જોયા વગર પોતાની રજા પણ કેન્સલ કરીને લોકો માટે જે રીતે કામ કરે છે તો મને લાગે છે ખરેખર આ અધિકારીઓને આપણે બિરદાવવા જોઈએ અને સાથે સાથે આ જે પ્રક્રિયા છે તે જલ્દીથી જલ્દી પૂરી થાય એના માટે પણ જે અમે સજ્જ છે તે આપણે જોઈશું કે ટૂંક જ સમયમાં 2 થી 4 દિવસ કે 5 દિવસની અંદર આ લાઈનો પણ નહીં લાગે અને મેક્સિમમ લોકોને જે આ લાભ મળવાનો છે એ લાભ મળી ચૂક્યો હશે અને આ લોકો આ જે આપણી પ્રક્રિયા છે તે સહદેવસિંહજી, છેલ્લે આપ શું કહેવા માંગશો? સહદેવસિંહજી. યજ્ઞભાઈ, 31 કરોડની આ યોજના ચાલો સારી છે. રીસર્વેની યોજના 230 કરોડ કંપની લઈ ગઈ. આજ 7 વર્ષ પછી પણ ઠેરના ઠેર છે, કોઈના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. બરોબર. બીજું 2004-5માં ઈ ધરા આવ્યું, સારી યોજના હતી કે ભાઈ ખેડૂતને ગામડે ઓનલાઈન મળશે. આજે પણ ઈ ધરા યોજના માટે તાલુકે ધક્કા ખાવા પડે છે અને ઈ ધરા યોજના ખેડૂતોના માથાના દુખાવો બની ગઈ છે. 100% ઈરાદાઓ સરકારના સારા છે પણ અમલીકરણ, સ્નેહલભાઈ વાત કરે છે ને, ડીડીઓ ને પૂછો કેટલા ડીડીઓ કલેક્ટરો ગામડે જાય છે એની તમે તપાસ કરો. વાતો મીઠી મીઠી કરીએ છીએ, સારું છે, પણ એનું અમલીકરણ ખેડૂતોને જઈને પૂછો ને. ચાલો આપણે ટીમ લઈને જઈએ ગામડે અને ખેડૂતોને પૂછીએ કે ભાઈ તમે આ લાઈનમાં ઉભા રહેવાથી રાજી છો? એટલે તરત કહે છે 5 દીથી ધક્કા. 100% મેં કીધું વીસીને અને નેટવર્કની સુવિધા વ્યવસ્થિત કરવો એટલે આ યોજનાઓ બધી સફળ જ છે. સહદેવસિંહજી, મુકેશભાઈ અને સ્નેહલભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે અત્યારે તો ડિજિટલ ગુજરાતના દાવા કરવામાં આવે છે પરંતુ આ દાવા પોકળ સાબિત થતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. KYC માટે અત્યારે તો જે ડેડલાઇન આપી દેવામાં આવતી હોય છે પણ ક્યાંક ટેકનિકલ ઇસ્યુના કારણે ક્યાંક લોકોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવે છે. આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમો જ આપશો. નમસ્કાર.